નમસ્તે, હું પૂર્વી સુર્વે ભરત કેન્સરમાં પેશન્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું અને ડૉક્ટર નિકુંજ વિઠલાણી અમારે ત્યાં છેલ્લા 17 વર્ષથી કામ કરી રહ્યા છે. ભરત કેન્સરમાં કયા પેશન્ટ વધારે આવે છે મોસ્ટ ઓફ એ આપણે સવાલ સરને પૂછીએ કે સર આપણે ત્યાં ભરત કેન્સરમાં કયા કેન્સર વધારે જોવા મળે છે? આમ તો ખાલી ભરત કેન્સર નહીં, પણ આપણે જો વાત કરીએ કે આપણે સાઉથ ગુજરાત લઈ લો, ગુજરાત લઈ લો, અથવા તો એમ કહીએ કે વેસ્ટ ઇન્ડિયા લઈ લો, તો આ બધી જગ્યાએ મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. આમ જોવા જઈએ તો આપણે વર્લ્ડમાં એમ કહીએ કે મોઢાના કેન્સરના એપિડેમિયોલોજી અથવા એક હાઈએસ્ટ નંબર જે છે એ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળતા હોય છે. તો સેમ પેટર્ન આપણી હોસ્પિટલમાં પણ જોવા મળે છે કે આપણે ત્યાં મોટાભાગના જે દર્દીઓ આવે છે એમાંના 60% દર્દીઓ મોઢાના કેન્સરના હોય છે. સર, એના લક્ષણો શું હોય છે અને કેમ વધારે થાય છે ગુજરાતમાં? એનું કારણ શું છે? ગુજરાતમાં અને ખાસ કરીને જે બહુ જ ક્લિયર ક્વેશ્ચન પૂછ્યો કે ગુજરાતમાં કેમ વધારે થાય છે, અથવા તો મેં કીધું કે મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં અને આટલા જ રિજિયનમાં કેમ વધારે જોવા મળે છે. તો આટલા રિજિયનમાં જે છે તમાકુ બે રીતે સેવન કરવામાં આવે છે, એક સ્મોકિંગ અને બીજું એક સ્મોકલેસ ટોબેકો. તો જે સ્મોકલેસ ટોબેકો કહીએ કે જે ગુજરાતમાં ખાસ કરીને ખાવામાં આવે છે, તેમાં તમાકુ, સોપારી, ચૂનો આનું કોમ્બિનેશન કરીને ખાવામાં આવે છે, જેને માવા સ્વરૂપે લેવામાં આવે છે. અથવા તો મોટા સિટીમાં વાત કરીએ, બોમ્બે કેવા સિટીમાં, તો ત્યાં એને ગુટખાના સ્વરૂપમાં ખાવામાં આવે છે. તો આ બંને વસ્તુ જે છે એ બેઝિકલી મોઢાની અંદરની ચામડીને ડેમેજ કરે છે. જે સોપારી છે કઠણ વસ્તુ છે કે અંદરની ચામડીને ડેમેજ કરે છે, અને એની સાથે સાથે તમાકુનું મિશ્ર રહ્યું હોય છે કે જે ચાવવાથી એમાં તમાકુમાં રહેલા કેમિકલ એ જલ્દીથી એબ્ઝોર્બ થાય છે એ એરિયામાં. એટલે મોઢાના અને ગળાના કેન્સર આપણા રિજિયનમાં ખૂબ વધારે જોવા મળે છે. તો મુખ્ય કારણ એ છે કે આપણે જે ચ્યુઇંગ સ્વરૂપમાં જે ટોબેકો લઈએ છીએ એના લીધે આ કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે છે. ઓકે સર, તો એમને તમને શું લાગે છે કે એ ટોબેકો આપણે ત્યાંથી ઓછું થશે તો પેશન્ટને કેન્સર ઓછું થવાની શક્યતા છે કે એને ન કરવું જોઈએ તો શું થશે? ડેફિનેટલી મોઢાના કેન્સર આપણે જેટલા પણ દર્દીઓ જોઈએ છે એમાં એમ કહું કે 100 દર્દીઓ જોતા હોય છે તો 90-95% મેઇન કારણ તમાકુ હોય છે. 5-10% દાંત વાગવા કે બીજા કારણો હોતા હોય છે. પણ આ 90% દર્દીઓને આપણે સાચવીએ, અથવા તો આ 90% દર્દીઓ જે આજે સારા થઈને સોસાયટીમાં જાય છે અને સોસાયટીમાં મેસેજ આપે કે તમાકુનું સેવન ના કરવું જોઈએ, અને લોકો જો તમાકુનું સેવન ના કરે તો ડેફિનેટલી આ કેન્સરને આપણે કંટ્રોલ કરી શકીએ તેમ છે. તો મારો એક જ ક્લિયર મેસેજ છે કે તમાકુનું સેવન બિલકુલ ના કરવું જોઈએ.